વઢવાણ બન્યું ખાડાનગર. કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરનગર મહાનગરપાલિકાની નિષ્ફળતા ગણાવી. સુરનગરને હમણાં ટૂંક સમયમાં તે મહાનગરપાલિકાનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ વઢવાણ શહેર ખાડાનગર બન્યું છે. આ વઢવાણ શહેરની અંદર જ તે નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા પણ વસવાટ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોતાની વાહવાહી લૂંટવા માટે જ આવે છે, પણ જરૂરી કાર્યવાહી નથી કરતી. સત્તા પક્ષ છે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આટલી સત્તા છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરતી. અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યું છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. ના તો પ્રી મોન્સૂનની કામગીરી, ના વરસાદ પછી જે જનતા હેરાન થઈ છે તેની પણ કાર્યવાહી. આપ જોઈ શકો છો કે કેટલી વેદના છે માણસો પર. અને આપ આ ખાડો પણ જુઓ, હું આપને દેખાડીશ કે આ ખાડો પણ જુઓ, કોઈ પણ બોર્ડ નથી, કોઈ સૂચના નથી. અને આ ખાડો જો આ ગટર જ છે, અહીંયા એક માણસ આખે આખો સમય જાય. આ લાકડું તો હોય જ જાય છે, પણ હજુ પણ એટલી જગ્યા છે કે બે માણસ અંદર સમય જાય, છતાં પણ તંત્રની આંખ નથી ખુલતી. પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સરકાર છે, મેયર સુરેન્દ્રનગરના, ડેપ્યુટી મેયર સુરેન્દ્રનગરના, છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી. તો ભાજપ સરકાર માત્ર ફોટો સેશન માટે જ છે કે પછી કોઈ કામ કરવા માટે? હજારો કરોડોનું બજેટ ક્યાં જાય છે? હું આ જનતાને અને સરકારને પૂછવા માંગુ છું. આજે આ રસ્તો રહ્યો એ વઢવાણ મહાજન પાંજરા પોળથી લીંબડી જતો રસ્તો છે, ત્રિમાર્ગીય રસ્તો છે, બરાબર. આ રસ્તા પર એક રસ્તો આવવા માટે, એક રસ્તો જવા માટે. એ રસ્તા ઉપર વાહન ચાલકોને આજે અંધારું છે, લાઇટ છે નહીં અહીંયા. અને આ ભૂગર્ભ ગટરનો ઢાંકો તૂટી ગયો છે અને ખાડો છે, અને જે ખાડા થઈ ગયા છે એમાં પણ કોઈ વાહન ચાલક રાત્રે મૃત્યુ પામે, એનું એક્સિડન્ટ થાય અને મૃત્યુ પામે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. તાત્કાલિક ધોરણે આ દ્વિમાર્ગીય રોડ ઉપર તાત્કાલિક ઢાંકો કરવામાં આવે. આ ખાડા ખંડિયાવાળો રસ્તો છે, એમાં જે ખાડા પડી ગયા છે એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી મારી રજૂઆત.